નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાલમાં જે તમારા ધોરણ 8 પ્રશ્ન બેંક ગણિત સોલ્યુશન પ્રકરણ 1 થી 5 પૂછાવાનું છે। આ પેપર લખવા માટે તમને 1 કલાકનો સમય મળી રહેશે અને કુલ ગુણ 25 છે। 5/10/2024 ના રોજ જે તમારું પેપર છે એમના વિશે આજે સોલ્યુશન જોવાના છે। તો અહીંયા ઉદાહરણો દ્વારા સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વિશેના ગુણધર્મોનું સામાન્યકરણ કરે છે અને ગુણધર્મોનો ઉપયોગ કરી સાદું રૂપ આપે છે। તો અહીંયા પ્રશ્ન નંબર 1 છે, કોઈ પણ એક વિભાગ લખવાનો છે, જોડકા આપેલા છે, વિભાગ એ અને બી માંથી આપણે જોડવાના રહેશે। ચાલો સ્વાધ્યાયનું સોલ્યુશન ફટાફટ કરી લઈએ। પ્રશ્ન બેંક સોલ્યુશન જોવાનો છે। પ્રશ્ન બેંક સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો। હવે જૂથનો નિયમ કયો છે? તો કે પહેલામાં આવશે એ। હવે ક્રમનો નિયમ તો કે બી, એ બી, અને વિભાજનનો નિયમ સી। ઓકે, હવે આગળ બીજું છે સરવાળા માટેનો તટસ્થ ઘટક, તો એમાં આવશે બી 0। સમય સંખ્યા તો કે સી। ગુણાકાર માટેનો તટસ્થ ઘટક તો કે એ। હવે ત્રીજો નંબર જોઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો। હવે અહીંયા તમને વિભાગ એ અને બી આપેલો છે, જેમાં અહીંયા પેલો છે કે 2/3 પ્લસ 1/4 પ્લસ 1/5 બરાબર 2 પ્લસ 1/4 પ્લસ અહીંયા નથી આપેલા ને ભાગ્યા 5 આપેલ છે। હવે એ પહેલાંનો સોલ્યુશનમાં શું આવશે જવાબ? આ કયો છે? તો કે જૂથનો નિયમ લાગુ પડે છે। બીજામાં જોઈએ તો એમાં આવશે એ ક્રમનો નિયમ। ત્રીજામાં આવશે બી ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા। હવે પ્રશ્ન 1 અને એનો બી, અહીંયા તમને એક સંખ્યા આપેલી છે, એ સંખ્યાનું આપણે સોલ્યુશન જોવાના છે। ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીશું, પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી રાખવાની છે। અહીંયા તમને બે અહીંયા જગ્યા આપેલ છે, તો કે ભૂલ છે તો એના આધારે સોલ્યુશન ના થાય, તો આપણે બીજા નંબરનું છે એમનું સોલ્યુશન જોઈએ। ચાલો, હવે અહીંયા સરવાળો છે ને નીચેના પદ સરખા કરવા માટે તો શું કરવું પડશે? બંનેને કેટલા વડે ગુણવા પડશે? તો કે 21 વડે। તો 7 વડે ઉપર ગુણીએ તો નીચે 21 આવે, તો ઉપર આવશે 14, નીચે 21 પ્લસ હવે 3ને કેટલા વડે ગુણીએ? તો કે 3ને 3 વડે ગુણીએ તો જવાબ આવશે 9 ને નીચે 7ને 3 આરે ગુણશું તો 21। હવે એવી જ રીતે બાજુમાં છેદ સરખા કરવા માટે પણ અહીંયા 7 અને બાજુમાં 3 વડે 7, 4 તેરી 12 અને છેદમાં બધામાં 21 જવાબ આવી ગયો। હવે બીજું પદ જોઈએ તો અહીંયા સરવાળો કરીએ, 26 - 16 છેદમાં 21, 26માંથી 16 જાય તો 10, 10ના છેદમાં 21, આ તમારો જવાબ। હવે આગળ 2 અને હવે 3 નંબર। ઓકે, તો હવે અહીંયા આપેલ છે કે ભાઈ 2/3 ગુણ્યા 6/12 ગુણ્યા 15/4 અને 4/5, તો આપણે શું કરવાનો છે? નીચેના સંખ્યાનો જૂથ સાથે ગુણાકાર। તો અહીંયા આપણે પહેલાં તો છેદ ઉડે એટલે ઉડાડી દઈએ, તો અહીંયા 6 દુ 12, 2 વધે કે બીજા ક્યાં ઉડે છે? તો અહીંયા ઉડશે, આ 4 ઉડી ગયા, આ 3 ઉડ્યા, અહીંયા આ બંને ઉડી જાય। પહેલી સંખ્યા અહીંયા કેવી છે તમારી? માઇનસમાં છે 2, અહીંયા પહેલા પદમાં કાંઈ ના વધે તો 1, અહીંયા પણ કાંઈ ના વધે, તો હવે અહીંયા પણ શું આવશે? 1, અહીંયા બાજુમાં 1 ગુણ્યા 1। ઓકે, ટોટલ આ તમારો આન્સર। હવે આગળ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે પ્રશ્ન 2નો એ, એનું સોલ્યુશન જોઈએ। તો અહીંયા 2x આપેલ છે સંખ્યા, તમારી પહેલું પદ જોઈએ તો અહીંયા 2x - x છેદમાં 4 બંનેમાં 1/5 પ્લસ 4/5। હવે આગળ જોઈએ તો નેક્સ્ટ બીજું સ્ટેપ શું આવશે? -1/4, અહીંયા 1 પ્લસ 5 4/5, તો x/4 બરાબર 5/5, 5 ઉડી જાય, 1 વધે, આ 4 આ બાજુ ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં સામે આવે તો ગુણાકારમાં, તો x બરાબર શું થયું?
તો કે x બરાબર 4 જવાબ આવે. ઓકે, હવે આગળ જોઈએ ખરા ખોટા પ્રશ્ન નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ સોલ્યુશન જોવા માટે ચેનલ પર બન્યા રહો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહે. હવે સમાંતર ચતુષ્કોણની સામેની બાજુની એક જોડ પરસ્પર સમાંતર હોય છે, તો કે ખોટું. હવે સમલંબ ચતુષ્કોણમાં પાસેની બાજુની બંને જોડની લંબાઈ હોય છે, તો કે ખોટું. પતંગાકાર ચતુષ્કોણમાં કોઈ પણ એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે, તો કે ખરું. દરેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ જ હોય છે, તો કે ખોટું. 5મું, દરેક ચોરસ લંબચોરસ હોય છે, તો કે ખરું. દરેક ચોરસને એક સમાંતર ચતુષ્કોણ હોય છે. 6 નંબરમાં, તો કે ખરું. 7 નંબર, દરેક લંબચોરસને ચોરસ હોય છે, તો કે ખોટું. 8 નંબર, સમબાજુ ચતુષ્કોણ ચોરસ, લંબચોરસ અને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે, તો કે ખરું. 9 નંબરમાં પણ ખરું. ઓકે, હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. હવે અહીંયા તમને પ્રશ્ન નંબર 4માં શું આપેલું છે, તો કે નીચે આપેલા દાખલા ગણવાના, કોઈ પણ એક પૂછાશે. 2 માર્ક્સનો તમારો એક દાખલો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી રાખી, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહે. અહીંયા નીચેની આકૃતિમાંથી તમારે x શોધવાનો છે. ઓકે, અહીંયા તમને 2 ખૂણાના માપ આપેલા છે, એના ઉપરથી આપણને મળી જશે. ઓકે, 9 બાજુ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધવાનું છે. પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5માં અહીંયા તમને આપેલ છે કે અર્થઘટન કરવાનું છે. આ લેખનું નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે કેટલાક યુવકોને મનપસંદ બેકરીની વસ્તુઓમાં સર્વેક મુજબ વર્તુળ આલેખમાં આધારે કરવામાં આવેલ છે. બેકરીની કઈ વસ્તુ સૌથી વધુ યુવાનોને પ્રિય છે? તો આમાં શું આવશે, તો કે બિસ્કિટ સૌથી વધારે પ્રિય છે. તો પહેલામાં જવાબ આવશે બિસ્કિટ. હવે કેટલા ટકા યુવાનોને કેક પસંદ છે? તો કે 25%. કેટલા ટકા યુવાનોને બ્રેડ પસંદ છે? તો કે 30%. જો 50 યુવાનોને કેક પસંદ હોય તો કુલ કેટલા યુવાનોને સર્વે કરેલ છે? જો 50 યુવાનોનું કેક પસંદ હોય તો કુલ કેટલા ટકાનું હોય? કેકના 50 યુવાનોને કેક પસંદ હોય તો એને શું કરવાના છે? આપણે ગુણ્યા 4 કરવાના છે. ઓકે, તો અહીંયા 200 યુવાનો જવાબ તમને આવશે. આગળ જોઈએ હવે વર્તુળ આલેખ પરથી માહિતી આપણે અહીંયા પણ આપવાની છે. તો કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળામાં જાય છે? તો કે અહીંયા સૌથી વધારે છે બસ દ્વારા. કયા 2 માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળાએ આવે છે? તો 60 ચાલતા અને સાયકલમાં. આ બંનેનો જવાબ આવશે બી. શાળાએ કયા માધ્યમનો બાળકમાં ઓછો ઉપયોગ છે? તો કે રિક્ષા, સી. જો કાર દ્વારા 18 બાળકો શાળામાં આવે તો કેટલા ટકા? તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે? ઓકે, આવી ત્રીજો આલેખ આપેલો છે, ચોથો, 5મો. ઓકે, હવે અહીંયા તમને વર્ગ શોધવાના છે. ઓકે, કોઈ પણ એક. તો હવે વર્ગ શોધવા માટે શું કરવાનું હોય છે? 26 ગુણ્યા 26, 32 ગુણ્યા 32, 19 ગુણ્યા 19, તો તમને વર્ગ મળી જશે. ઓકે, તો આ તમારા ધોરણ 8 ગણિતનું પેપર સોલ્યુશન, પ્રથમ પરીક્ષાના પેપર સોલ્યુશન મારી ચેનલ પર મળી રહેશે. તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી રાખો.